તો વલસાડ શહેરમાં પહેલા ક્યારેય પાણીની સમસ્યા ન હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડિસેમ્બર મહિના બાદ પાણી માટે વલસાડના લોકો વલખા મારી રહ્યા છે। તો રોટેશન પદ્ધતિથી પાણી વલસાડને મળવાનું હતું, તે હવે ન મળતા વોટર વર્ક્સ ડેમનું લેવલ ઘટી ગયું છે, જેને લઈને વલસાડની પ્રજા પર પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે, જેથી વલસાડના લોકોને એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ નગરપાલિકાના પ્રમુખે અબ્રામા સ્થિત વારી ગૃહની મુલાકાત લીધી હતી। નગરપાલિકાએ શહેરીજનોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે। નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ દિવસ દરમિયાન મળતા પાણીનો સંગ્રહ કરે અને જરૂરિયાત મુજબ જ વાપરે। હાલ રોટેશન પ્રમાણે પાણી શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ટૂંક સમયમાં જ પાણીની સમસ્યા દૂર થશે। વલસાડ નગરપાલિકામાં રહેતા હદ વિસ્તારમાં રહેતા જાહેર જનતાને જે પાણીની તકલીફ પડી રહી છે, તો પાણીનો ફ્લો ઓછો થવાને કારણે જે 10 દિવસ માટે અમે કહ્યું હતું, જેમ બને તેમ અમે જલ્દી પાણીની સમસ્યા હલ થાય એ પ્રમાણે અમે અમારા નગરપાલિકાના જે સભ્યો છે બધા અને ચીફ ઓફિસર બધા સાથે મળીને અમે એમને તકલીફ ના પડે એ માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। અત્યારે એક જ ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું છે, કારણ કે વોટર વર્ક્સમાં પાણીની ઘટ હોવાને કારણે વલસાડ નગરપાલિકાની વોટર સપ્લાય સ્કીમ છે એ આપણી અંબિકા ડિવિઝન એટલે કે તાપી નદીના આધારિત કેનાલ આધારિત છે, અને કેનાલનું રોટેશન છે એક વીક લેટ થયું છે, એટલે એના કારણે આપણો જે પાણીનું લેવલ છે ડેમનું એ ખૂબ જ નીચે જવાથી એક ટાઈમ માટે કરવામાં આવે છે। હમણાં એક ટાઈમ પાણી આપવામાં આવે છે, એ લગભગ 6 થી 7 દિવસમાં અમે ડેમ ભરાઈ જાય એવું છે, તો અમે પછી 2 ટાઈમનું સપ્લાય આપવા છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ હવે પાણીનો પોકાર પણ શરૂ થયો હોય તેવા દ્રશ્યો વલસાડની અંદરમાં સર્જાઈ રહ્યા છે। હવે અત્યારે વલસાડના વોટરવર્ક્સ ડેમ ખાતે ઉપસ્થિત થયા છે, જ્યાં અત્યારે પાણીનો જે સંગ્રહ કરતું આ ડેમ છે તેમાં પાણીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે પાણીનો ઘટાડો થયો છે, જેને લઈને વલસાડના શહેરીજનોને હવે એક જ ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ પાણીનો ઘટાડાને લઈને સ્થિતિનો તાગ મેળવવા માટે વલસાડ નગરપાલિકાના પ્રમુખ દ્વારા પણ આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી છે। તો સાથે સાથે જ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદરમાં પાણી વધુ પ્રમાણમાં આવે તેવી અંબિકા નહેર યોજનામાંથી પાણી લાવવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। તો સાથે જ આગામી દિવસોમાં પાણી 2 ટાઈમ આપવામાં આવે તેના પણ પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે પાણીનો પોકાર શરૂ થયો છે, જેને લઈને તમામ અધિકારીઓ પણ હવે દોડતા થયા છે। આગામી દિવસોમાં બે ટાઈમ પાણી આપવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે। પ્રિયંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।